નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ અમિત શાહે શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી છે અને આ મુલાકાત પૂર્ણ થઈ ચૂકી છે. શંકરસિંહ વાઘેલાની ચેમ્બરમાં તેમણે મુલાકાત કરી છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ અમિત શાહને શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી અંગે પ્રશ્ન, ચૂંટણીની તારીખ અંગે શંકરસિંહ વાઘેલાએ પૂછ્યો પ્રશ્ન. ચૂંટણી નિયત સમયે જ આવશે તેમ શાહે કહ્યું. ભોજનના નિમંત્રણનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો. અધ્યક્ષના દુર્વ્યવહારને કારણે બહિષ્કાર કરવામાં આવ્યો. તો વિપક્ષ પર અમિત શાહની હળવી મજાક. અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઈ. બંને વચ્ચેની મુલાકાત પૂર્ણ થઈ ચૂકી છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ મહત્વનું છે, શંકરસિંહ વાઘેલાએ ચૂંટણીને લઈને પ્રશ્ન પૂછ્યો કે આખરે ચૂંટણી ક્યારે આવશે, તો અમિત શાહે જવાબ આપ્યો કે નિયત સમય પર ચૂંટણી આવી જશે. ને આ વિશે વાતચીત કરવા ગૌરવ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ગૌરવ, વાત કરવામાં આવે તો અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત પૂર્ણ થઈ છે, શું માહિતી? જેની વાત કરવામાં આવે તો અમિત શાહ નારણપુરાના ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહમાં હાજર થયા હતા અને જે વિરામનો સમયગાળો હતો તે દરમિયાન તેમને શંકરસિંહ વાઘેલા જોડે મુલાકાત કરી હતી. જોકે મુલાકાત અગાઉ જે શંકરસિંહ વાઘેલાએ પાણી પહેલા જે પાળ બાંધતા કહ્યું હતું કે આ એક સૌજન્ય મુલાકાત રહેશે. શંકરસિંહ વાઘેલાની જે વિરોધ પક્ષની ચેમ્બર છે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મળવા ગયા હતા, જ્યાં કર્ટસીના રૂપે ચા ઓફર કરવામાં આવી હતી વિજય રૂપાણીએ. ત્યારે વિજય રૂપાણીએ ચા પીવાની સ્વેચ્છાએ ના પાડી હતી. જોકે હળવી ટકોર અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી ને કે વિપક્ષની સાથે તમે પીવું, એટલે એક હળવાશવાળા વાતાવરણ બંને મુખ્ય નેતાઓની એક મુલાકાત થઈ હતી, જેમાં ચૂંટણી અંગે સામાન્ય ચર્ચાઓ પણ થઈ હતી. શંકરસિંહ વાઘેલા દ્વારા ચૂંટણી વહેલી આવશે કે ક્યારે આવશે તે સવાલો કરવામાં આવ્યા ત્યારે અમિત શાહે પણ એનો યોગ્ય પ્રત્યુત્તર આપવા યોગ્ય સમય ચૂંટણી આવશે તેવો એક પ્રત્યુત્તર આપતો હતો. ગઈકાલની જો વાત કરીએ તો રિવરફ્રન્ટ ખાતે જે જાહેર સભા યોજાઈ હતી, વિજય વિશ્વ સંમેલન યોજાયું હતું, ત્યાં પણ અમિત શાહે નવેમ્બરમાં ચૂંટણી આવશે તેવી વાત કરી હતી. એટલે જે કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી કે વહેલી ચૂંટણી આવશે કે ક્યારે આવશે, તેનો અંત આજે બંને નેતાઓની વાતચીત દરમિયાન તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌરવ. તો વિપક્ષ પર અમિત શાહની હળવી મજાક. મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચેની મુલાકાત પૂર્ણ થઈ છે. મીટિંગ હતી, કોઈ રાજકીય ચર્ચા નથી. ચૂંટણી બાબતે બાપુ કઈ કીધું એમને? ઇલેક્શન રૂટીન આવશે એવું જે એમને ગઈકાલે કીધી એ જ વાત હતી, નવેસરથી નહીં આવે એટલે એમનું કેવું હતું. આ જે ગઈકાલે કીધું એ આજે રિપીટ કર્યું. વચ્ચે મીટિંગ હતી, કોઈ રાજકીય ચર્ચા નથી. ચૂંટણી બાબતે બાપુ કઈ કીધું એમને? ઇલેક્શન રૂટીન આવશે એવું જે એમને ગઈકાલે કીધી એ જ વાત હતી, નવેસરથી નહીં આવે એટલે એમનું કેવું હતું. આ જે ગઈકાલે કીધું એ આજે રિપીટ કર્યું.